ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને પગલે ચીને ડીઝલ અને ગેસોલિનની નિકાસ અટકાવવાનો નિર્ણય લીધો છે। આ કારણથી આજે ભારતીય રિફાઇનરીઓના શેરમાં તેજી છે। તો શું નિર્ણય છે અને કેમ તેજી છે તેની વિગત સાથે જોડાયા છે સહયોગી ચાંદની। તો જી ચાંદની, જણાવો ખાસ કરીને ચીનના નિર્ણય ડિટેલમાં શું છે અને ભારતીય રિફાઇનરીઓ આજે કેમ તેજી દર્શાવી રહી છે? જે રીતે તમે જણાવ્યું, ચીનનો જે મોટો નિર્ણય અહીંથી જોઈ રહ્યા છીએ બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, તો ચીને રિફાઇનરીઓની ડીઝલ અને ગેસોલિનની નિકાસ અટકાવી છે। ખાસ કરીને ચીને નિકાસ રોકવા માટે મોટી રિફાઇનરીઓને એક આદેશ પણ આપ્યો છે અને આ અંતર્ગત ઈરાન યુક્રેનને કારણે ચીનની સરકારે આ આદેશ જે છે એ આપ્યો છે, જેમાં ડીઝલ ગેસોલિન નિકાસના નવા કોન્ટ્રાક્ટ સાઇન ન કરવા માટે એમણે આદેશ આપ્યો છે, જણાવ્યું છે કંપનીઓને। અને હાલના નક્કી કરેલા જે શિપમેન્ટ જે છે એને પણ રદ કરવા માટે વાતચીત કરવા માટેનો એક આદેશ પણ આમાં આપવામાં આવ્યો છે। હવે હાલના નક્કી કરેલા શિપમેન્ટ પણ રદ કરવા માટે જે વાતચીત થવા માટેનો જે આદેશ પણ આવ્યો છે, તો સ્થાનિક માંગ પર અસર ન આવે એ માટે ચીન તરફથી આ એક મોટો નિર્ણય આપણને આવતો જોઈ રહ્યા છે। હવે જે આ નિર્ણય છે, શું એની અસર આવી શકે છે કંપનીઓ પર, કઈ રીતની એક અસર આવી શકે છે? તો સપ્લાયનું જોખમ વધવાની એક આશા છે, સાથે વૈશ્વિક રિફાઇનિંગ માર્જિનમાં ઉછાળો આવવાની પણ એક શક્યતા બનતી જોઈ રહ્યા છે આ નિર્ણય અંતર્ગત। સાથે જ સિંગાપોર GRM એક દિવસમાં $10 પ્રતિ બેરલથી અગર વાત કરીએ તો વધી અને 27 પ્રતિ બેરલ આપણને પહોંચતા દેખાડી રહ્યા છે। સાથે ભારતના GRMના ફ્રન્ટ પર જોઈએ તો $20 પ્રતિ બેરલથી વધીને $24 પ્રતિ બેરલ થયા છે। સાથે સાથે GRM વધવાથી શું થશે, તો રિફાઇનિંગ માર્જિનમાં પણ એક સુધારો થવાની એક શક્યતા આવતી જોઈ રહ્યા છે। એટલે ઓવરઓલ આ એક નિર્ણય છે, એનાથી શું અસર આવી શકે છે અને ક્યાં અસર આવી શકે છે? તો અહીંયા સ્ટોક્સ લાઈક MRPL છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ચેન્નઈ પેટ્રો, આ બધા પર આ એક નિર્ણયની અસર આપણને આવતી દેખાઈ શકે છે। એટલા માટે આ સ્ટોક્સમાં તેજી આવી શકે છે અને ખાસ ફોકસ આ નિર્ણય બાદ હવે રાખવાનું છે।